વાયરલેસ કમ્યુનિકેશન એટલે શું? કોઈ કેબલ વિના રેડિયો, લાઇટ અથવા સેટેલાઇટ વેવ્સ દ્વારા સંચાર કરવો. વાયરલેસ મીડિયા કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકાર: રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ અને લાઇટ વેવ્સ. રેડિયો વેવ્સ કમ્યુનિકેશન ક્યાં વપરાય છે? બ્રોડકાસ્ટિંગ તથા મોબાઈલ કમ્યુનિકેશનમાં. માઇક્રોવેવ કમ્યુનિકેશન ક્યાં વપરાય છે? સેટેલાઇટ લિંક, સેલ્યુલર ટાવર્સમાં. ઇન્ફ્રારેડ કમ્યુનિકેશન ક્યાં વપરાય છે? રિમોટ કંટ્રોલ તથા શોર્ટ રેન્જ ડિવાઇસમાં. વાયરલેસ કમ્યુનિકેશનનો મુખ્ય લાભ શું છે? મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી. વાયરલેસ કમ્યુનિકેશનનો મુખ્ય અવગણવું શું છે? ઇન્ટરફેરન્સ અને સિક્યોરિટી ઇસ્યુ. વાયરલેસ મીડિયામાં બેન્ડવિડ્થ કેવી રીતે છે? લિમિટેડ, પરંતુ હાઈ ફ્રીક્વન્સીમાં વધારે. વાયરલેસ ટ્રાન્સમિશનમાં નોઇઝ કેમ વધારે હોય છે? એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના કારણે. લાઇન ઓફ સાઇટ કમ્યુનિકેશન એટલે શું? બે એન્ટેના વચ્ચે સીધી દ્રષ્ટિ જરૂરી છે. વાયરલેસ કમ્યુનિકેશન લાઇબ્રેરીમાં ક્યાં ક્યાં વપરાય છે? વાઈફાઈ ઇન્ટરનેટ એક્સેસ માટે. વાયરલેસ મીડિયા ગાઇડેડ મીડિયા કરતાં કેમ લોકપ્રિય છે? લેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝી મોબિલિટીના કારણે. વાયરલેસ કમ્યુનિકેશનનો મૂળ આધાર શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વાયરલેસ કમ્યુનિકેશનમાં સ્પેક્ટ્રમ મેનેજમેન્ટ કોણ કરે છે? આઈટીયુ અને ગવર્મેન્ટ એજન્સીસ. વાયરલેસ મીડિયાનો ઓવરઓલ ગોલ શું છે? યુનિવર્સલ, ફાસ્ટ અને ઇઝી કનેક્ટિવિટી. વાઈફાઈનું પૂરું નામ શું છે? વાયરલેસ ફિડેલિટી. વાઈફાઈ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? IEEE 802.11. વાઈફાઈમાં કયા ફ્રીક્વન્સી બેન્ડ્સ વપરાય છે? 2.4 GHz અને 5 GHz. વાઈફાઈનો મુખ્ય ઉપયોગ શું છે? ઇન્ટરનેટ વાયરલેસ એક્સેસ. વાઈફાઈ નેટવર્ક કેટલા પ્રકારના હોય છે? હોટસ્પોટ, એન્ટરપ્રાઇઝ અને હોમ. વાઈફાઈ નેટવર્કમાં એક્સેસ પોઈન્ટ એટલે શું? ડિવાઇસ જે વાયરલેસ ડિવાઇસને ઇન્ટરનેટ જોડે છે. વાઈફાઈની સ્પીડ કયા પર આધારિત છે? ફ્રીક્વન્સી બેન્ડ અને સ્ટાન્ડર્ડ આધારિત. વાઈફાઈ લાઇબ્રેરીઝમાં કેમ જરૂરી છે? યુઝર્સને એનીવેર એક્સેસ આપવા માટે. વાઈફાઈનો મુખ્ય લાભ શું છે? મોબિલિટી અને કન્વીનિયન્સ. વાઈફાઈનું મુખ્ય નુકસાન શું છે? લિમિટેડ રેન્જ અને સિક્યોરિટી થ્રેટ્સ. વાઈફાઈ સિક્યોરિટી માટે કયા પ્રોટોકોલ વપરાય છે? WPA, WPA2 અને WPA3. વાઈફાઈમાં ઇન્ટરફેસ ક્યાંથી થાય છે? માઇક્રોવેવ્સ, બ્લૂટૂથ ડિવાઇસ. વાઈફાઈ ડાયરેક્ટ શું છે? ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન. વાઈફાઈ વિના રાઉટર. વાઈફાઈ કોલિંગ શું છે? મોબાઈલ કોલ્સ વાઈફાઈના નેટવર્ક દ્વારા કરવા. વાઈફાઈ કમ્યુનિકેશનનો ઓવરઓલ ગોલ શું છે? ફાસ્ટ, રિલાયબલ અને વાયરલેસ ઇન્ટરનેટ. વાઈફાઈનું પૂરું નામ શું છે? લાઇટ ફિડેલિટી. વાઈફાઈ કયા પ્રિન્સિપલ કામ કરે છે? વિઝિબલ લાઇટ કમ્યુનિકેશનના. વાઈફાઈમાં કયું મીડિયમ વપરાય છે? LED લાઇટ. વાઈફાઈની સ્પીડ કેટલી હોઈ શકે છે? 100 GB પર સેકન્ડ સુધી. વાઈફાઈ કરતાં કેમ ઝડપી છે? લાઇટ વેવ્સનો ઉપયોગ કરે છે અને હાઈ ફ્રીક્વન્સીના કારણે. વાઈફાઈનું મુખ્ય નુકસાન શું છે? વોલ પિનિટ્રેશન નથી. વાઈફાઈનો ઉપયોગ ક્યાં થઈ શકે છે? હોસ્પિટલ, એરપ્લેન્સ અને લાઇબ્રેરીમાં. વાઈફાઈ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? હાઈ સ્પીડ ડાઉનલોડ માટે. વાઈફાઈ અને વાઈફાઈમાં મુખ્ય તફાવત શું છે? વાઈફાઈ રેડિયો વેવ્સ અને વાઈફાઈ લાઇટ વેવ્સ. વાઈફાઈનો ઓવરઓલ ગોલ સુપરફાસ્ટ, સિક્યોર વાયરલેસ કમ્યુનિકેશન. સેટેલાઇટ કમ્યુનિકેશન એટલે શું? કમ્યુનિકેશન આર્ટિફિશિયલ સેટેલાઇટ દ્વારા. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં કયા ફ્રીક્વન્સી બેન્ડ વપરાય છે? સી બેન્ડ, કુ બેન્ડ અને કા બેન્ડ. સેટેલાઇટ કમ્યુનિકેશનના મુખ્ય પ્રકાર કયા છે? GEO, MEO અને LEO સેટેલાઇટ. GEO સેટેલાઇટ શું છે? જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. LEO સેટેલાઇટ શું છે? લો અર્થ ઓર્બિટ. MEO સેટેલાઇટ શું છે? મીડિયમ અર્થ ઓર્બિટ. સેટેલાઇટ અપલિંક એટલે શું? અર્થ સ્ટેશનથી સેટેલાઇટ કમ્યુનિકેશન. સેટેલાઇટ ડાઉનલિંક એટલે સેટેલાઇટથી અર્થ સ્ટેશનનું કમ્યુનિકેશન. વીસેટનું પૂરું નામ શું છે? વેરી સ્મોલ અપર્ચર ટર્મિનલ. સેટેલાઇટ કમ્યુનિકેશનનો મુખ્ય લાભ શું છે? ગ્લોબલ કવરેજ. સેટેલાઇટ કમ્યુનિકેશનનું મુખ્ય નુકસાન શું છે? હાઈ કોસ્ટ એન્ડ ડિલે. સેટેલાઇટ ડિલે કેટલો હોય છે? લગભગ 250 થી 300 મિલિસેકન્ડ. સેટેલાઇટ કમ્યુનિકેશનનું ઉદાહરણ આપો. DTH ટીવી, GPS અને ઇન્ટરનેટ. સેટેલાઇટ કમ્યુનિકેશન લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? રિમોટ લાઇબ્રેરીઝને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે. સેટેલાઇટ કમ્યુનિકેશન ઇસરો દ્વારા કયા પ્રોજેક્ટમાં વપરાય છે? EDUSAT. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં ફૂટપ્રિન્ટ એટલે શું? કવરેજ એરિયા. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં પોલર સેટેલાઇટ ક્યાં વપરાય છે?
વેધર ફોરકાસ્ટિંગ માટે. સેટેલાઇટ કમ્યુનિકેશનનો ઓવરઓલ ગોલ શું છે? વર્લ્ડ વાઇડ કમ્યુનિકેશન એક્સેસ. મોબાઈલ કમ્યુનિકેશન એટલે શું? સેલ્યુલર નેટવર્ક દ્વારા વોઇસ અને ડેટા કમ્યુનિકેશન. મોબાઈલ કમ્યુનિકેશન કેટલા જનરેશનમાં વેચાય છે? 1 થી 5G સુધી. 1G મોબાઈલ કમ્યુનિકેશન શું છે? એનાલોગ વોઇસ. 2G ડિજિટલ વોઇસ પ્લસ SMS. 3G મોબાઈલ કમ્યુનિકેશન શું હતું? વોઇસ ડેટા પ્લસ ઇન્ટરનેટ એક્સેસ. 4G મોબાઈલ કમ્યુનિકેશન શું હતું? હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયા. 5G મોબાઈલ કમ્યુનિકેશન શું આપે છે? અલ્ટ્રા ફાસ્ટ ઇન્ટરનેટ IoT સપોર્ટ. મોબાઈલ કમ્યુનિકેશનમાં સેલ એટલે શું? એક કવરેજ એરિયા. મોબાઈલ કમ્યુનિકેશનમાં બેઝ સ્ટેશન શું કરે છે? સેલ્સમાં સિગ્નલ્સનું નિયંત્રણ કરે છે. મોબાઈલ સ્વિચિંગ સેન્ટરનું કાર્ય શું છે? કોલ્સ રૂટ કરવા. સિમ કાર્ડનું પૂરું નામ શું છે? સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ. મોબાઈલ કમ્યુનિકેશનમાં હેન્ડઓફ એટલે શું? યુઝર્સ એક સેલમાંથી બીજા સેલમાં જવા છતાં કોલ ચાલુ રહે છે. મોબાઈલ કમ્યુનિકેશનમાં રોમિંગ એટલે શું? નેટવર્ક કવરેજ બહાર પર સર્વિસને એક્સેસ કરવી. મોબાઈલ કમ્યુનિકેશનમાં LTE નું પૂરું નામ શું છે? લોંગ ટર્મ ઇવોલ્યુશન. મોબાઈલ કમ્યુનિકેશનમાં વર્લ્ડ એટલે શું? વોઇસ ઓવર LTE. મોબાઈલ કમ્યુનિકેશન લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? મોબાઈલ ઓપેક રિસોર્સિસના એક્સેસ માટે. મોબાઈલ કમ્યુનિકેશનનો મુખ્ય લાભ શું છે? એનીવેર કનેક્ટિવિટી. મોબાઈલ કમ્યુનિકેશનનો મુખ્ય અવગણવું શું છે? નેટવર્ક કન્જેશન અને રેડિયેશન ઇસ્યુઝ. મોબાઈલ કમ્યુનિકેશનમાં IoT નો ઉપયોગ કેવી રીતે થાય છે? સ્માર્ટ ડિવાઇસ કંટ્રોલ દ્વારા. મોબાઈલ કમ્યુનિકેશનનો ઓવરઓલ ગોલ શું છે? ફાસ્ટ, રિલાયેબલ અને મોબાઈલ કનેક્ટિવિટી. કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? બે કે તેથી વધુ કમ્પ્યુટર્સને રિસોર્સિસ અને ડેટા શેર કરવા માટે જોડવા. નેટવર્કિંગના મુખ્ય હેતુ કયા છે? ડેટા શેરિંગ, રિસોર્સ શેરિંગ અને કમ્યુનિકેશન. નેટવર્કમાં નોડ એટલે શું? નેટવર્ક સાથે જોડાયેલ કોઈ પણ ડિવાઇસ. નેટવર્કમાં સર્વર એટલે શું? અન્ય કમ્પ્યુટર્સને સર્વિસ આપતું કમ્પ્યુટર. નેટવર્કમાં ક્લાયન્ટ એટલે શું? સર્વર પાસેથી સર્વિસ લેતું કમ્પ્યુટર. નેટવર્કમાં બેન્ડવિડ્થ એટલે શું? ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતા. નેટવર્કિંગમાં લેટન્સી એટલે શું? ડેટા પહોંચવામાં લાગતો સમય. નેટવર્ક પ્રોટોકોલ એટલે શું? ડેટા કમ્યુનિકેશન માટેના નિયમો. નેટવર્ક આર્કિટેક્ચર કેટલા પ્રકારના છે? પિયર ટુ પિયર અને ક્લાયન્ટ સર્વર. કમ્પ્યુટર નેટવર્કનો ઓવરઓલ ગોલ શું છે? ઝડપી અને અસરકારક સંચાર. નેટવર્ક ટોપોલોજી એટલે શું? કોમ્પ્યુટર્સ કઈ રીતે જોડાયેલા છે તેની રચના. ટોપોલોજીના મુખ્ય પ્રકાર કયા છે? બસ, સ્ટાર, રિંગ, મેશ, ટ્રી અને હાઇબ્રિડ. બસ ટોપોલોજી શું છે? બધા નોડ્સ એક સિંગલ કેબલ સાથે જોડવા. બસ ટોપોલોજીનો લાભ સરળ અને સસ્તી રચના. બસ ટોપોલોજીનું નુકસાન શું છે? એક કેબલ નિષ્ફળ જાય તો નેટવર્ક બંધ થઈ શકે છે. સ્ટાર ટોપોલોજી શું છે? બધા નોડ્સ એક સેન્ટ્રલ હબ સાથે જોડવા. સ્ટાર ટોપોલોજીનો લાભ શું છે? ફોલ્ટ આઇસોલેશન સરળ છે. સ્ટાર ટોપોલોજીનો નુકસાન શું છે? હબ નિષ્ફળ જાય તો આખું નેટવર્ક બંધ થાય. રિંગ ટોપોલોજી શું છે? બધા નોડ્સ સર્ક્યુલર પાથમાં જોડવા. રિંગ ટોપોલોજીનો લાભ શું છે? ડેટા પ્રેડિક્ટેબલ ડિરેક્શનમાં જાય છે. રિંગ ટોપોલોજીનું નુકસાન શું છે? એક નોડ નિષ્ફળ જાય તો આખું જ નેટવર્ક બંધ થઈ શકે છે. મેશ ટેકનોલોજી શું છે? દરેક નોડ દરેક સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે. મેશ ટોપોલોજીનો લાભ હાઈ રિલાયબિલિટી અને રિડન્ડન્સી. મેશ ટોપોલોજીનું નુકસાન શું છે? બહુ જ ખર્ચાળ છે. ટ્રી ટોપોલોજી શું છે? સ્ટાર ટોપોલોજીનો હાયરાર્કિકલ જોડાણ. ટ્રી ટોપોલોજીનો લાભ શું છે? સ્કેલેબિલિટી વધારે છે. ટ્રી ટોપોલોજીનું નુકસાન શું છે? બે કે તેથી વધુ ટોપોલોજીનું સંયોજન છે. હાઇબ્રિડ ટોપોલોજીનો લાભ ફ્લેક્સિબિલિટીમાં વધારો. હાઇબ્રિડ ટેકનોલોજીનું નુકસાન શું છે? કોસ્ટ વધારે. લાઇબ્રેરી નેટવર્કમાં સામાન્ય રીતે કઈ ટોપોલોજી વપરાય છે? સ્ટાર ટોપોલોજી. મેઇન નેટવર્કમાં કઈ ટોપોલોજી લોકપ્રિય છે? રિંગ ટોપોલોજી. વેન નેટવર્કમાં કઈ ટોપોલોજી વપરાય છે? મેશ ટોપોલોજી. વાયરલેસ નેટવર્ક્સ કઈ ટોપોલોજીમાં આવે છે? સ્ટાર અથવા મેશમાં. ટોપોલોજી પસંદ કરતી વખતે કયા ફેક્ટર્સને ધ્યાનમાં લેવાય છે? કોસ્ટ, રિલાયબિલિટી અને સ્કેલેબિલિટી. લેનનું પૂરું નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. લેનનો કવરેજ કેટલો હોય છે? નાનો વિસ્તાર. ઓફિસ, સ્કૂલ અને લાઇબ્રેરી. લેનની સ્પીડ સામાન્ય રીતે કેટલી હોય છે? 100 MB થી 1 GB સુધીની. લેનના લાભો શું છે? હાઈ સ્પીડ અને લો કોસ્ટ. લેનના નુકસાન શું છે? લિમિટેડ કવરેજ. મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક.
મેનનો કવરેજ કેટલો હોય છે? એક શહેર કે મેટ્રો વિસ્તાર. મેન લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? સિટી લાઇબ્રેરીઝ વચ્ચે કનેક્ટિવિટી માટે. મેનનું મુખ્ય લાભ શું છે? લાર્જ એરિયા કનેક્ટિવિટી. મેનનું મુખ્ય નુકસાન મેન્ટેનન્સ વધારે જરૂરી છે. વેનનું પૂરું નામ શું છે? વાઇડ એરિયા નેટવર્ક. વેનનો કવરેજ કેટલો હોય છે? એક દેશથી લઈને આખી દુનિયા સુધી. વેનનું ઉદાહરણ ઇન્ટરનેટ. વેન લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? વર્લ્ડ વાઇડ રિસોર્સને એક્સેસ મેળવવા માટે. વેનના લાભો શું છે? ગ્લોબલ કમ્યુનિકેશન. વેનના નુકસાન શું છે? હાઈ કોસ્ટ, સિક્યુરિટી ઇસ્યુ. લેન્સ સ્થાપવા માટે કયા હાર્ડવેર જરૂરી છે? સ્વિચીસ, રાઉટર્સ અને કેબલ. મેન સ્થાપવા માટે કઈ મીડિયા વપરાય છે? ઓપ્ટિકલ ફાઇબર અને માઇક્રોવેવ. વેન સ્થાપવા માટે કઈ મીડિયા વપરાય છે? સેટેલાઇટ, સબમરીન કેબલ. લેન કયા પ્રકારની ટોપોલોજીમાં સારું કામ કરે છે? સ્ટાર ટોપોલોજી. મેન કયા પ્રકારની ટોપોલોજીમાં સારું કામ કરે છે? રિંગ ટોપોલોજી. વેન કયા પ્રકારની ટોપોલોજીમાં સારું કામ કરે છે? મેશ ટોપોલોજી. નેટવર્ક કવરેજ પ્રમાણે લેન, મેન, વેન કેવી રીતે જુદા પડે છે? લેન એ નાની લાઇબ્રેરી માટે, મેન એ મીડિયમ કક્ષા માટે, વેન એટલે ગ્લોબલી કક્ષા. લાઇબ્રેરી ઓટોમેશનમાં લેન કેમ મહત્વનું છે? લોકલ ઉપર એક્સેસ, લોકલ ઓપેકના એક્સેસ માટે. લેન, મેન, વેનનું ઓવરઓલ ગોલ શું છે? વિવિધ સ્તરે ઇફેક્ટિવ નેટવર્કિંગ પૂરું પાડવા માટે. ઇન્ટરનેટ એટલે શું? દુનિયાભરના કોમ્પ્યુટર્સને જોડતું વૈશ્વિક નેટવર્ક. ઇન્ટરનેટનું મુખ્ય કામ શું છે? માહિતી આપ-લે, સંચાર અને સેવાઓને પ્રદાન કરવી. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એટલે શું? ઇન્ટરનેટ સર્વિસ આપતી સંસ્થા જેમ કે જીઓ તથા એરટેલ. આઈપી એડ્રેસ એટલે શું? ઇન્ટરનેટ પર કોઈ કોમ્પ્યુટર કે ડિવાઇસનો અનન્ય નંબર. ઇન્ટરનેટનો ઓવરઓલ ગોલ શું છે? યુનિવર્સલ કનેક્ટિવિટી અને માહિતીની વહેંચણી. વેબ બ્રાઉઝર એટલે શું? www પરની માહિતી એક્સેસ કરવાનું સોફ્ટવેર. વેબ બ્રાઉઝર્સના ઉદાહરણ આપો. ક્રોમ, ફાયરફોક્સ, એજ અને સફારી. વેબ બ્રાઉઝરમાં યુઆરએલ એટલે શું? યુનિફોર્મ રિસોર્સ લોકેટર, વેબસાઇટનું એડ્રેસ. વેબ બ્રાઉઝરમાં કેચ મેમરી કેમ ઉપયોગી છે? પેજીસ ઝડપથી લોડ કરવા માટે. ઇન્કોગ્નિટો મોડ શું કરે છે? બ્રાઉઝિંગ હિસ્ટ્રી સાચવતું નથી. બ્રાઉઝર એક્સટેન્શન શું છે? વધારાની સુવિધા આપતું એડોન. કુકીઝ બ્રાઉઝરમાં શું કરે છે? યુઝર્સ ડેટા અને પ્રેફરન્સને સાચવે છે. બ્રાઉઝર્સનો ઓવરઓલ ગોલ શું છે? www એક્સેસને સરળ બનાવવું. www નું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ. www નો આવિષ્કાર કોને કર્યો હતો? ટીમ બર્નર-લી. www શું આપે છે? હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ. www અને ઇન્ટરનેટ વચ્ચે શું તફાવત છે? ઇન્ટરનેટ એ નેટવર્ક પૂરતું છે, જ્યારે www એ ઇન્ટરનેટ પર આપવામાં આવતી એક સર્વિસ છે. હાઇપરલિંક એટલે શું? વેબ પેજમાંથી બીજા પેજ પર જવાની લિંક. HTTP નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. www નો ઓવરઓલ ગોલ શું છે? યુનિવર્સલ ઇન્ફોર્મેશન એક્સેસ. ઈમેલ એટલે શું? ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવતો ઇલેક્ટ્રોનિક સંદેશ. ઈમેલનો મુખ્ય લાભ શું છે? ઝડપી, સસ્તું અને વૈશ્વિક સંચાર. ઈમેલના મુખ્ય ઘટકો કયા છે? ટુ, સીસી, બીસીસી, સબ્જેક્ટ, બોડી. અટેચમેન્ટ એટલે શું? ઈમેલ સાથે ફાઇલને મોકલવી. ઈમેલ અકાઉન્ટ બનાવવા માટે શું જરૂરી છે? યુઝરનેમ અને પાસવર્ડ. ઈમેલ પ્રોટોકોલ SMTP નો ઉપયોગ ક્યાં થાય છે? મેસેજ મોકલવા માટે. POP3 પ્રોટોકોલનો ઉપયોગ ક્યાં થાય છે? ઇનબોક્સમાંથી મેસેજને ડાઉનલોડ કરવા માટે. IMP પ્રોટોકોલ કેમ ઉપયોગી છે? સર્વર પર મેસેજ જાળવી રાખે છે. સ્પામ મેલ એટલે શું? અનિચ્છનીય તથા જાહેરાતો ભરેલા ઈમેલ. ઈમેલનો ઓવરઓલ ગોલ શું છે? ઝડપી અને અસરકારક સંચાર. સર્ચ એન્જિન એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી શોધવાનું સાધન. લોકપ્રિય સર્ચ એન્જિન્સ કયા છે? ગૂગલ, બિંગ, યાહૂ તથા ડકડકગો. સર્ચ એન્જિનમાં ક્રોલર શું કરે છે? વેબ પેજનું ઇન્ડેક્સિંગ કરે છે. સર્ચ એન્જિનમાં ઇન્ડેક્સ એટલે શું? વેબ પેજનું સંગ્રહ. સર્ચ એન્જિનમાં એલ્ગોરિધમ શું કરે છે? ક્વેરીને રિલેટિવ્સ રિઝલ્ટ્સ આપે છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે શું? વેબસાઇટને સર્ચ રિઝલ્ટમાં ઊંચું સ્થાન આપવાની પ્રક્રિયા. સર્ચ એન્જિનમાં ક્વેરી એટલે શું? યુઝર્સ દ્વારા દાખલ કરેલો શબ્દ અથવા તો પ્રશ્ન. સ્પોન્સર રિઝલ્ટ એટલે શું? પેડ એડવર્ટાઇઝમેન્ટ. સર્ચ એન્જિન લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ડિજિટલ રિસોર્સિસના એક્સેસ માટે. સર્ચ એન્જિન્સનો ઓવરઓલ ગોલ શું છે? ઝડપી અને યોગ્ય માહિતી આપવી. મેટા સર્ચ એન્જિન એટલે શું? જે એક સાથે અનેક સર્ચ એન્જિન્સમાંથી રિઝલ્ટ આપે છે. મેટા સર્ચ એન્જિનનું ઉદાહરણ આપો. ડોગપીલ અને મેટાકોલર. મેટા સર્ચ એન્જિનનો લાભ શું છે? વિવિધ સ્ત્રોતોમાંથી કમ્બાઇન્ડ રિઝલ્ટ્સ મળે છે. મેટા સર્ચ એન્જિનનું નુકસાન શું છે? ડુપ્લિકેટ રિઝલ્ટ્સ મળે છે.
એન્ટિટી સર્ચ એન્જિન એટલે શું? ચોક્કસ એન્ટિટી માટેની માહિતી આપવી છે. એન્ટિટી સર્ચ એન્જિનનું ઉદાહરણ આપો. ગૂગલ નોલેજ ગ્રાફ અને વોલ્ફ્રામ આલ્ફા. એન્ટિટી સર્ચ એન્જિન લાઇબ્રેરી માટે કેમ ઉપયોગી છે? ઓથર, જર્નલ, ઓર્ગેનાઇઝેશનનો ડેટા મેળવવા માટે. મેટા સર્ચ વર્સિસ એન્ટિટી સર્ચમાં તફાવત શું છે? મેટા એ મલ્ટી સોર્સ રિઝલ્ટમાં આપે છે. એન્ટિટી એ સ્પેસિફિક એન્ટિટી બેઝ ડેટા છે. મેટા અને એન્ટિટી સર્ચ એન્જિનનો મુખ્ય અવગણવું શું છે? એક્યુરેસી અને રિલાયબિલિટીની સમસ્યાઓ. મેટા એન્ટિટી સર્ચ એન્જિનનો ઓવરઓલ ગોલ શું છે? મોર ઇફેક્ટિવ અને ટાર્ગેટેડ સર્ચિંગ. પ્રોટોકોલ એટલે ડેટા કમ્યુનિકેશન માટેના નિયમો અને ધોરણો. ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ કેમ જરૂરી છે? ડિવાઇસ વચ્ચે સ્ટાન્ડર્ડ્સ કમ્યુનિકેશન માટે. પ્રોટોકોલના મુખ્ય કાર્યો કયા છે? એરર કંટ્રોલ, ફ્લો કંટ્રોલ તથા ડેટા ફોર્મેટિંગ. સ્ટાન્ડર્ડાઇઝેશન કોણ કરે છે? ISO, IETF તથા IEEE જેવી સંસ્થાઓ. ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ડિજિટલ સર્વિસ અને રિસોર્સ શેરિંગ માટે. OSI મોડેલ કેટલા લેયર ધરાવે છે? 7. TCP/IP મોડેલ 4 લેયર. પ્રોટોકોલ્સનો ઓવરઓલ ગોલ ઇન્ટરઓપરેબિલિટી અને રિલાયબલ કમ્યુનિકેશન. HTTP નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP નો ઉપયોગ ક્યાં થાય છે? વેબ પેજ એક્સેસ કરવા માટે. HTTP કયા લેયર પર કામ કરે છે? એપ્લિકેશન લેયર. HTTP રિક્વેસ્ટના મુખ્ય મેથડ કયા છે? ગેટ, પોસ્ટ, પુટ અને ડિલીટ. HTTP માં પોર્ટ નંબર કયો છે? 80. SHTTP નું પૂરું નામ સિક્યોર હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. SHTTP અને HTTPS માં તફાવત શું છે? SHTTP માં મેસેજ સિક્યોરિટી હોય છે, જ્યારે HTTPS માં ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી. HTTP લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? સિક્યોર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે. HTTPS માં પોર્ટ નંબર કયો છે? 443. HTTP નો ઓવરઓલ ગોલ વેબ કમ્યુનિકેશન અને સિક્યોરિટી. FTP નું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP નો ઉપયોગ ક્યાં થાય છે? ફાઇલ્સ અપલોડ તથા ડાઉનલોડ કરવા માટે. FTP કયા લેયર પર કામ કરે છે? એપ્લિકેશન લેયર. FTP માં પોર્ટ નંબર કયા છે? 20 ડેટા માટે અને 21 કંટ્રોલ માટે. એનોનિમ્સ FTP એટલે શું? પબ્લિક એક્સેસ FTP સર્વિસીસ. FTP લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઈ-જર્નલ્સ ડેટાબેઝ ટ્રાન્સફર માટે. FTP ની મર્યાદા શું છે? સિક્યોરિટી ઓછી. FTP નો ઓવરઓલ ગોલ શું છે? રિલાયબલ ફાઇલ ટ્રાન્સફર. SMTP નું પૂરું નામ શું છે? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTP નો ઉપયોગ ક્યાં થાય છે? ઈમેલ મોકલવા માટે. SMTP કયા લેયર પર કાર્ય કરે છે? એપ્લિકેશન લેયર. SMTP માં પોર્ટ નંબર કયો છે? 25. SMTP લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઈમેલ નોટિફિકેશન સર્વિસ માટે. SMTP ઓથેન્ટિકેશન કેમ જરૂરી છે? સ્પામ અટકાવવા માટે. SMTP અને POP3 માં તફાવત શું છે? SMTP એટલે મેલ મોકલવો, જ્યારે POP3 એટલે કે મેલ મેળવવો. SMTP નો ઓવરઓલ ગોલ શું છે? સિક્યોર મેલ ટ્રાન્સફર. TCP/IP નું પૂરું નામ શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તથા ઇન્ટરનેટ પ્રોટોકોલ. TCP/IP મોડેલમાં કેટલા લેયર હોય છે? 4 લેયર. એપ્લિકેશન, ટ્રાન્સપોર્ટ, ઇન્ટરનેટ અને નેટવર્ક એક્સેસ. TCP નું મુખ્ય કાર્ય રિલાયબલ કનેક્શન ઓરિએન્ટેડ ડેટા ટ્રાન્સફર. IP નું કાર્ય શું છે? ડેટાને પેકેટમાં એડ્રેસ સાથે મોકલવું. TCP/IP માં પોર્ટ નંબર્સ કેમ જરૂરી છે? એપ્લિકેશન્સને ઓળખવા માટે. TCP/IP લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઓપેક અને ઈ-રિસોર્સ એક્સેસ માટે. IPv4 માં એડ્રેસ લેન્થ કેટલી છે? 32 બીટ. IPv6 માં એડ્રેસ લેન્થ કેટલી છે? 128 બીટ. TCP/IP માં રિલાયબિલિટી કઈ રીતે મળે છે? એરર ડિટેક્શન અને એક્નોલેજમેન્ટ દ્વારા. TCP/IP ઇન્ટરનેટનું આધાર કેમ કહેવાય છે? કારણ કે તમામ કમ્યુનિકેશન તેનો ઉપયોગ કરી રહ્યું છે. TCP/IP માં પેકેટ સ્વિચિંગ કેમ થાય છે? એફિશિયન્ટ ડેટા ટ્રાન્સફર માટે. TCP/IP નો ઓવરઓલ ગોલ શું છે? ગ્લોબલ સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશન. URI નું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર. URI એટલે શું? રિસોર્સ ઓળખવા માટેનું જનરલ આઇડેન્ટિફાયર. URL નું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URL એટલે શું? રિસોર્સનું સાચું એડ્રેસ. URI ના મુખ્ય પ્રકાર કયા છે? URL અને URN. URN નું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ નેમ. URL ના ભાગ કયા છે? પ્રોટોકોલ, ડોમેન અને પાથ. અહીં URL નો ડોમેન કયું છે? example.com. URL માં HTTP એટલે શું? પ્રોટોકોલ. URL માં .com એટલે શું? ટોપ લેવલ ડોમેન. લાઇબ્રેરીમાં URL કેમ મહત્વપૂર્ણ છે? ઈ-રિસોર્સના એક્સેસ માટે. URI અને URL માં તફાવત શું છે? URI રિસોર્સ આઇડેન્ટિફાયર કરે છે, જ્યારે URL રિસોર્સનું લોકેશન.
DOI એ શું છે? રિસર્ચ આર્ટિકલ્સ માટે યુનિક આઇડેન્ટિફાયર. URI તથા URL નો ઓવરઓલ ગોલ રિસોર્સિસને યુનિક ઓળખ અને સ્થાન આપવું. જીમેલ એટલે ગૂગલ દ્વારા પ્રદાન કરાતી ફ્રી ઈમેલ સર્વિસ. જીમેલ ક્યારે શરૂ થયું હતું? 1 એપ્રિલ 2004માં. જીમેલ બનાવનાર કોણ? પોલ બુચેઇટ. જીમેલમાં શરૂઆતમાં સ્ટોરેજ કેટલું હતું? 1 GB. હાલમાં કેટલું ફ્રી સ્ટોરેજ આપે છે? 15 GB. જીમેલ એક્સેસ માટે શું જરૂરી છે? ગૂગલ અકાઉન્ટ. જીમેલ કયા પ્લેટફોર્મ પર ચાલે છે? વેબ બ્રાઉઝર, એન્ડ્રોઇડ તથા iOS એપ્લિકેશન પર. જીમેલમાં સાઇન ઇન કરવા માટે ઓથેન્ટિકેશન શું છે? યુઝરનેમ તથા પાસવર્ડ. જીમેલમાં 2 સ્ટેપ વેરિફિકેશન શું છે? સિક્યુરિટી માટે OTP તથા મોબાઈલ ઓથેન્ટિકેશન. જીમેલનો ઓવરઓલ ગોલ ઝડપી, સુરક્ષિત અને સરળ ઈમેલ સંચાર કરવો. જીમેલમાં ઇનબોક્સ એટલે પ્રાપ્ત થયેલા બધા જીમેલ. જીમેલમાં કમ્પોઝ બટન શું કરે છે? નવું ઈમેલ લખે છે. જીમેલમાં 2CC BCC નો અર્થ શું છે? 2 એટલે મુખ્ય પાસવર્ડ, C એટલે નકલ, BCC એટલે ગુપ્ત નકલ. જીમેલમાં ડ્રાફ્ટ શું છે? અધૂરું ઈમેલ સાચવવામાં આવે છે. જીમેલમાં ત્રાસ એટલે શું? ડિલીટ કરેલા ઈમેલ્સનો ફોલ્ડર. જીમેલમાં આર્કાઇવ શું કરે છે? ઈમેલ ડિલીટ કર્યા વિના ઇનબોક્સમાંથી દૂર કરવા. જીમેલમાં લેબલ્સ શું છે? મેલ્સ ગોઠવવા માટેના કસ્ટમ ફોલ્ડર. જીમેલમાં સ્ટાર્ડ મેલ્સ એટલે શું? મહત્વપૂર્ણ ઈમેલ્સને સ્ટાર આપીને ઓળખાય. જીમેલમાં સર્ચ બોક્સ શું કરે છે? ચોક્કસ ઈમેલ શોધવામાં મદદ કરે છે. જીમેલમાં સ્પામ ફોલ્ડર શું છે? અનિચ્છનીય જાહેરાતો ભરેલા ઈમેલ્સનું ફોલ્ડર. જીમેલમાં ફિલ્ટર્સ શું કામ કરે છે? આવતી ઈમેલ્સ માટે રૂલ્સ લગાડવા. જીમેલમાં પ્રાયોરિટી ઇનબોક્સ એટલે શું? મહત્વપૂર્ણ મેલ અલગ બતાવે. જીમેલમાં કન્વર્જેશન વ્યૂ શું છે? એક સરખા વિષયના મેલ્સને ફીડ સ્વરૂપે બતાવવા. જીમેલમાં સ્નૂઝ ઓપ્શન શું બતાવે છે? ઈમેલને થોડા સમય પછી ફરી બતાવે છે. જીમેલ ફીચર્સનો ઓવરઓલ ગોલ શું છે? મેલ્સ ગોઠવવાનું સરળ બનાવવું. જીમેલમાં સેટિંગ આઇકોન ક્યાં હોય છે? ઇનબોક્સના જમણા ખૂણે. જીમેલ સેટિંગ્સમાં થીમ શું છે? ઇનબોક્સ બેકગ્રાઉન્ડ બદલી શકાય છે. જીમેલ સેટિંગમાં સિગ્નેચર શું છે? ઈમેલના અંતે આપમેળે દેખાતો ટેક્સ્ટ તથા ઇન્ફો. વેકેશન રિસ્પોન્ડર શું કરે છે? ગેરહાજરીમાં ઓટો રિપ્લાય મોકલે છે. જીમેલમાં ફોરવર્ડિંગ ઓપ્શન એટલે શું? ઈમેલ્સને બીજા એકાઉન્ટમાં મોકલવું. જીમેલમાં પોપ IMAP સેટિંગ શાના માટે છે? મેલ્સને અન્ય એપ્સના ડિવાઇસમાં એક્સેસ કરવા માટે. જીમેલમાં બ્લોક ઓપ્શન શું કરે છે? ચોક્કસ સેન્ડરના મેલને અટકાવે છે. જીમેલમાં રિપોર્ટ PC કેમ મહત્વપૂર્ણ છે? ખોટા મેલની જાણ ગૂગલને કરવા માટે. જીમેલમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કેમ ઉપયોગી છે? અકાઉન્ટ હેક થવાથી બચાવે છે. જીમેલમાં ગૂગલ એકાઉન્ટ એક્ટિવિટી કેવી રીતે ટ્રેક થાય છે? લાસ્ટ અકાઉન્ટ એક્ટિવિટી ઓપ્શનથી. જીમેલ સિક્યુરિટીમાં સ્ટ્રોંગ પાસવર્ડ કેમ જરૂરી છે? અનઓથોરાઇઝ એક્સેસ અટકાવવા માટે. જીમેલમાં રિકવરી ઓપ્શન કેમ જરૂરી છે? પાસવર્ડ ભૂલાય તો અકાઉન્ટ પાછું મેળવવા માટે. જીમેલમાં સસ્પિશિયસ લોગિન અટેમ્પ્ટ જણાય તો શું કરવું? તરત પાસવર્ડ બદલી દેવો. જીમેલ સેટિંગ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઓટોમેટેડ રિપ્લાયસ અને નોટિફિકેશન માટે. જીમેલ સેટિંગ અને સિક્યુરિટીનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર્સ ડેટાને સુરક્ષિત રાખવું. જીમેલ લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? નોટિસ, સર્ક્યુલર્સ અને ડિજિટલ રિસોર્સિસ મોકલવા માટે. જીમેલમાં ગૂગલ ડ્રાઈવ ઇન્ટિગ્રેશન શું કરે છે? ફાઇલ્સ ડાયરેક્ટલી શેર કરે છે. જીમેલમાં ગૂગલ મીટ ઇન્ટિગ્રેશન શું કરે છે? વિડીયો મીટિંગ્સ રાખવા માટે. જીમેલમાં કેલેન્ડર ઇન્ટિગ્રેશન શું કરે છે? મીટિંગ્સ અને ઇવેન્ટ્સનું આયોજન. જીમેલમાં ઓફલાઈન મોડ શું છે? ઇન્ટરનેટ વિના પણ મેલ વાંચવો. જીમેલ મોબાઈલ એપ કેમ લોકપ્રિય છે? એનીવેર એક્સેસ અને નોટિફિકેશન માટે. જીમેલ પ્રોફેશનલ યુઝ માટે કેમ મહત્વનું છે? ઓફિશિયલ કમ્યુનિકેશન કરવા. જીમેલમાં એડ ઓન્સ શું છે? પ્રોડક્ટિવિટી વધારવા માટેની એક્સ્ટ્રા એપ્લિકેશન. જીમેલને ફ્રી વર્ઝન સિવાય પેડ સર્વિસ શું છે? ગૂગલ વર્કસ્પેસ બિઝનેસ એકાઉન્ટ. જીમેલનો ઓવરઓલ ગોલ શું છે? ફાસ્ટ, સિક્યોર અને યુનિવર્સલ ઈમેલ સર્વિસ. સર્ચ એન્જિન એટલે શું? ઇન્ટરનેટ પર માહિતી શોધવાનું સાધન. સર્ચ એન્જિનના મુખ્ય ઘટકો કયા છે? ક્રોલર, ઇન્ડેક્સ અને એલ્ગોરિધમ. ક્રોલર અથવા તો સ્પાઈડર શું કરે છે? વેબસાઇટ સ્કેન કરીને ડેટાને ઇન્ડેક્સ કરે છે. ઇન્ડેક્સ એટલે શું? કલેક્ટેડ ડેટાનો સંગ્રહ. એલ્ગોરિધમ શું કરે છે? યુઝર ક્વેરી મુજબ રિલેવન્ટ રિઝલ્ટ આપે છે. સર્ચ એન્જિન ક્વેરી એટલે શું? યુઝર દ્વારા દાખલ કરેલો શબ્દ તથા પ્રશ્ન. SERP નું પૂરું નામ શું છે? સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ. SEO એટલે શું? સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. વેબસાઇટને ટોપ પર લાવવા માટેની એક પદ્ધતિ. સ્પોન્સર લિંક શું છે? પેડ રિઝલ્ટ. સર્ચ એન્જિનનો ઓવરઓલ ગોલ ઝડપી અને યોગ્ય માહિતી આપવી. સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન કયું છે? ગૂગલ. ગૂગલ ક્યારે શરૂ થયું હતું? 1998. ગૂગલ સર્ચનું મુખ્ય એલ્ગોરિધમ કયું છે? પેજ રેન્ક.
ગૂગલ સિવાય લોકપ્રિય સર્ચ એન્જિન બિંગ. બિંગ કોની માલિકીનું છે? માઇક્રોસોફ્ટ. બિંગની ખાસિયત શું છે? વિઝ્યુઅલ સર્ચ. યાહુ સર્ચનો ઉપયોગ ક્યાં થાય છે? વેબ, ઇમેજ તથા ન્યૂઝ માટે. ડકડકનું મુખ્ય ફીચર શું છે? યુઝરની પ્રાઇવસી. બૈડુ કયા દેશમાં સૌથી પ્રિય છે? ચીન. યાન્ડેક્સ રશિયામાં. ask.com કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? ક્વેશ્ચન આન્સર આધારિત. એઓએલ સર્ચ કયા દેશમાં લોકપ્રિય હતું? અમેરિકામાં. ઇકોસિયાનું મુખ્ય ફીચર શું છે? સર્ચ ઇન્કમમાંથી વૃક્ષો વાવે છે. સ્વિસ ક્લાઉડ સર્ચ એન્જિનનું મુખ્ય ફીચર શું છે? ફેમિલી ફ્રેન્ડલી, પ્રાઇવસી ઓરિએન્ટેડ. ઇન્ટરનેટ આઈકા વેબ એક મશીન શું આપે છે? જૂના વેબ પેજીસ. વોલ્ફ્રામા આલ્ફા કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? કોમ્પ્યુટેશનલ નોલેજ એન્જિન. એક્ઝાલિડ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? બિઝનેસ એનાલિટિક્સ. ડોગપાઇલ કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? મેટા સર્ચ એન્જિન. સ્ટાર્ટ પેજ સર્ચ એન્જિનનું મુખ્ય ફીચર શું છે? એનોનિમસ ગૂગલ રિઝલ્ટ. જનરલ સર્ચ એન્જિન્સ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? રિસર્ચ અને રેફરન્સ સર્વિસ માટે. મેટા સર્ચ એન્જિન એટલે શું? એક સાથે ઘણા સર્ચ એન્જિનમાંથી રિઝલ્ટ આપતું સાધન. મેટા સર્ચ એન્જિનનું ઉદાહરણ આપો. ડોગપીલ. મેટા ક્રોલર કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? મેટા. એક્સક્વિક શું કરે છે? પ્રાઇવસી બેઝ મેટા સર્ચ. ક્લસ્ટી સર્ચ એન્જિન શું કરે છે? રિઝલ્ટ્સને કેટેગરી પ્રમાણે ગ્રુપ કરે છે. ઓલ ધ વેબ કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? મેટા. કાર્ટૂન શું ખાસ કરતું હતું? વિઝ્યુઅલ મેટા સર્ચ રિઝલ્ટ. વિવિઝિમો સર્ચ એન્જિનની ખાસિયત શું છે? ક્લસ્ટરિંગ રિઝલ્ટ. સ્પૂટર મેટા સર્ચ એન્જિનનું ફીચર શું હતું? મલ્ટિપલ સોર્સને એકસાથે સર્ચ કરવા. મેટા સર્ચ એન્જિનનો લાભ શું છે? બ્રોડ કવરેજ. મેટા સર્ચ એન્જિનનું નુકસાન? ડુપ્લિકેટ રિઝલ્ટ. લાઇબ્રેરીઝમાં મેટા સર્ચ કેમ ઉપયોગી છે? ડિફરન્ટ ડેટાબેઝમાંથી કમ્બાઇન્ડ રિઝલ્ટ્સ માટે. મેટા સર્ચ એન્જિન પ્રાઇવસી કેમ વધારે છે? યુઝર ડેટા ટ્રેક નથી થતો. મેટા સર્ચ એન્જિન પછી જનરલ સર્ચ એન્જિનમાં તફાવત શું છે? મેટા જે મલ્ટી સોર્સ છે, જનરલ એ સિંગલ સોર્સ. મેટા સર્ચ એન્જિનનો ઓવરઓલ ગોલ વધુ વ્યાપક પરિણામ આપવું. એન્ટિટી સર્ચ એન્જિન એટલે શું? ચોક્કસ એન્ટિટી માટે માહિતી આપવી. ગૂગલ નોલેજ ગ્રાફ કયા પ્રકારનું સર્ચ છે? એન્ટિટી સર્ચ. વોલ્ફ્રામ આલ્ફા શું આપે છે? ગણિતીય અને વૈજ્ઞાનિક આન્સર. પબમેડ કયા ક્ષેત્રનું સર્ચ એન્જિન છે? મેડિકલ અને લાઈફ સાયન્સ. સ્કોપસ કયા માટે વપરાય છે? રિસર્ચ આર્ટિકલના ઇન્ડેક્સ માટે. વેબ ઓફ સાયન્સ કયા પ્રકારનું સર્ચ એન્જિન છે? સાઇટેશન ડેટાબેઝ સર્ચ. બેઝ સર્ચ એન્જિન કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? એકેડેમિક ઓપન એક્સેસ રિસોર્સિસ. ગૂગલ સ્કોલર શું આપે છે? રિસર્ચ પેપર્સ, બુક્સ અને સાઇટેશન. સિમેન્ટિક સ્કોલર્સનું મુખ્ય ફીચર શું છે? એ આધારિત એકેડેમિક સર્ચ. જે સ્ટોર સર્ચ એન્જિન શું આપે છે? એકેડેમિક જર્નલ્સ અને બુક્સ. IEEE એક્સપ્લોર સર્ચ એન્જિન કયા ક્ષેત્રનું છે? એન્જિનિયરિંગ અને ટેકનોલોજી. ઇરિક સર્ચ એન્જિન કયા ક્ષેત્રનું છે? એજ્યુકેશન રિસર્ચ. આર્કાઇવ સર્ચ એન્જિન શું આપે છે? પ્રીપ્રિન્ટ્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી. SSRN સર્ચ એન્જિન સોશિયલ સાયન્સ રિસર્ચ સંબંધિત. એન્ટિટી સર્ચ એન્જિન લાઇબ્રેરી માટે કેમ ઉપયોગી છે? સ્પેસિફિક રિસર્ચ એન્ટિટી એક્સેસ માટે. બ્રેવ સર્ચ એન્જિનનું મુખ્ય ફીચર? પ્રાઇવસી અને ઇન્ડિપેન્ડન્ટ સર્ચ. નિવા સર્ચ એન્જિનનું ફીચર? એડ ફ્રી સર્ચ, જે હવે બંધ થઈ ગયું છે. મોઝિક સર્ચ એન્જિનનું ફીચર? ઇન્ડિપેન્ડન્ટ વેબ ક્રોલિંગ. ઇકોસિયાની વિશેષતા? દરેક સર્ચથી વૃક્ષ આવવા માટે ફંડ આપે છે. જીબીરૂ સર્ચ એન્જિન શું આપે છે? અનસેન્સર્ડ રિઝલ્ટ. ઇન્ફિનિટી સર્ચ એન્જિનનું ફીચર શું છે? ફાસ્ટ રિઝલ્ટ અને પ્રાઇવસી. ક્વાન્ટ સર્ચ એન્જિન ક્યાં લોકપ્રિય છે? યુરોપમાં. યાસી સર્ચ એન્જિન શું છે? ઓપન સોર્સ પીયર ટુ પીયર છે. ડિસકનેક્ટ સર્ચ એન્જિન શું આપે છે? પ્રાઇવેટ ગૂગલ બિંગ રિઝલ્ટ. સર્ચ એમ્પ્રિકનું ફીચર શું છે? લોકલ એન્ક્રિપ્શન. પ્રાઇવેટ સર્ચ એન્જિન્સ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? યુઝર ડેટા સુરક્ષિત રાખવા. ઓપન સોર્સ સર્ચ એન્જિનનો લાભ શું છે? કસ્ટમાઇઝેશન અને ટ્રાન્સપરન્સી. પ્રાઇવસી સર્ચ એન્જિન્સ કયા કારણસર લોકપ્રિય છે? યુઝર ટ્રેકિંગ નથી કરતા. બ્રેવ વર્સિસ ડકડકગો તફાવત શું છે? બ્રેવ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડેક્સિંગ કરે છે, જ્યારે ડકડકગો મેટા પ્લસ પ્રાઇવસી માટે. પ્રાઇવસી ઓરિએન્ટેડ સર્ચ એન્જિનનો ઓવરઓલ ગોલ શું છે? સેફ એનોનિમસ સર્ચ. વર્ટિકલ સર્ચ એન્જિન એટલે શું? ચોક્કસ વિષય તથા ક્ષેત્ર પર આધારિત સર્ચ એન્જિન. શોપિંગ સર્ચ એન્જિન્સનું ઉદાહરણ? એમેઝોન, ઈબે તથા ફ્લિપકાર્ટ. ટ્રાવેલ સર્ચ એન્જિન? સ્કેનર તથા કયા. જોબ સર્ચ એન્જિન? ઇન્ડીડ તથા નોકરી.com. સ્પેશિયલાઇઝ સર્ચ એન્જિનનો ઓવરઓલ ગોલ? સ્પેસિફિક યુઝર્સની નીડ પૂરી કરવી. ડેટા સિક્યોરિટી એટલે શું? ડેટાને અનધિકૃત પ્રવેશ, ફેરફાર અથવા નાશથી સુરક્ષિત રાખવાની પ્રક્રિયા. ડેટા સિક્યોરિટીના મુખ્ય હેતુ કયા છે?
કોન્ફિડેન્શિયલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી. કોન્ફિડેન્શિયલિટી એટલે ફક્ત અધિકૃત વ્યક્તિને ડેટાનો એક્સેસ. ઇન્ટિગ્રિટી એટલે ડેટા અખંડિત અને સાચું રહે તેની ખાતરી. અવેલેબિલિટી એટલે શું છે? જરૂરી સમયે ડેટા ઉપલબ્ધ રહે. ડેટા બ્રીચ એટલે શું? અનધિકૃત રીતે ડેટા બહાર જવો. ડેટા લોસ પ્રિવેન્શન શું છે? સેન્સિટિવ ડેટા લીક અટકાવવાની ટેકનિક. બેકઅપ કેમ જરૂરી છે? ડેટા ગુમાય ત્યારે પુનઃપ્રાપ્ત કરવા માટે. એક્સેસ કંટ્રોલ શું કરે છે? કોણ ડેટા જોઈ અને વાપરી શકે તે નક્કી કરવું. લાઇબ્રેરીમાં ડેટા સિક્યોરિટી કેમ મહત્વપૂર્ણ છે? યુઝર્સ રેકોર્ડ્સ અને ઈ રિસોર્સિસ સુરક્ષિત રાખવા માટે. ડેટા માસ્કિંગ એટલે ઓરિજિનલ ડેટા છુપાવીને માસ્ક કે ડેટા બનાવવા. ટોકેનાઇઝેશન શું છે? સેન્સિટિવ ડેટાને ટોકનથી બદલી લેવા. ડેટા એન્ક્રિપ્શન કેમ જરૂરી છે? ડેટાને કોડમાં ફેરવીને અનઓથોરાઇઝ એક્સેસ અટકાવવા માટે. ઇનસાઇડર થ્રેટ એટલે સંસ્થાના અંદરથી ડેટા લીક થવો. ડેટા સિક્યોરિટીનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર ડેટા સુરક્ષિત રાખવા. નેટવર્ક સિક્યોરિટી એટલે શું? કોમ્પ્યુટર નેટવર્કને અનઓથોરાઇઝ એક્સેસ અને એટેક્સથી સુરક્ષિત રાખવા. નેટવર્ક સિક્યોરિટીના મુખ્ય ઘટકો કયા છે? ફાયરવોલ, આઈડીએસ અને એન્ટીવાયરસ VPN. થ્રેટ એટલે શું? નેટવર્કને નુકસાન પહોંચાડે તેવું જોખમ. વલ્નરેબિલિટી એટલે શું? નેટવર્કની નબળાઈ. એટેક એટલે શું? હેકર દ્વારા નેટવર્ક પર હુમલો. નેટવર્ક એટેક્સના પ્રકાર કયા છે? DOS, DDoS, ફિશિંગ, મેન ઇન ધ મિડલ. DOS એટેક એટલે શું? નેટવર્ક સર્વિસ બંધ કરી દેવું. DDoS એટેક એટલે શું? ઘણા કોમ્પ્યુટર સાથે મળીને DOS એટેક કરવો. ફિશિંગ એટેક એટલે શું? ખોટી ઈમેલ અથવા વેબસાઇટ દ્વારા ડેટાને ચોરવા. નેટવર્ક મોનિટરિંગ કેમ જરૂરી છે? સસ્પિશિયસ એક્ટિવિટી ઝડપથી ઓળખવા. VPN નું પૂરું નામ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. VPN કેમ ઉપયોગી છે? સિક્યોર રિમોટ કમ્યુનિકેશન માટે. નેટવર્ક સિક્યુરિટી લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઈ રિસોર્સિસ અને ઓપેકને સુરક્ષિત રાખવા. ફાયરવોલ્સ નેટવર્ક સિક્યુરિટીમાં કેમ મહત્વપૂર્ણ છે? અનઓથોરાઇઝ ટ્રાફિક બ્લોક કરવા. નેટવર્ક સિક્યુરિટીનો ઓવરઓલ ગોલ સિક્યોર કમ્યુનિકેશન અને ડેટા પ્રોટેક્શન. ફાયરવોલ એટલે શું? નેટવર્કમાં આવતા જતા ટ્રાફિકને ફિલ્ટર કરીને શોધવા. ફાયરવોલના પ્રકાર હાર્ડવેર તથા સોફ્ટવેર. ફાયરવોલના કાર્યો કયા છે? ટ્રાફિક કંટ્રોલ, એક્સેસ કંટ્રોલ તથા મોનિટરિંગ. પેકેટ ફિલ્ટરિંગ. ફાયરવોલ શું કરે છે? IP એડ્રેસ અને પોર્ટ મુજબ ડેટા એલાઉ તથા બ્લોક કરે છે. પ્રોક્સી ફાયરવોલ શું કરે છે? યુઝર અને ઇન્ટરનેટ વચ્ચે મધ્યસ્થી છે. સ્ટેટફુલ ફાયરવોલ શું કરે છે? કનેક્શન સ્ટેટ અનુસાર ટ્રાફિકમાં મોનિટર કરે છે. નેક્સ્ટ જનરેશન ફાયરવોલ કેમ ખાસ છે? એડવાન્સ થ્રેટ પ્રોટેક્શન આપે છે. ફાયરવોલમાં વિસલિંગ એટલે શું? ફક્ત ટ્રસ્ટવર્ધી સ્ટાઇલ એલાઉ કરી. બ્લેક લિસ્ટિંગ શું છે? મેલિશિયસ સાઇટ્સને બ્લોક કરી. ફાયરવોલ લાઇબ્રેરીઝમાં કેમ ઉપયોગી છે? અનઓથોરાઇઝ ઇન્ટરનેટ એક્સેસ અટકાવવા માટે. ફાયરવોલનો રૂલ શું છે? ટ્રાફિક એલાઉ તથા બ્લોક કરવાના નિયમો. ફાયરવોલ DMZ શું છે? પબ્લિક સર્વિસ માટે આઇસોલેટેડ નેટવર્ક. ક્લાઉડ ફાયરવોલ શું છે? ક્લાઉડ આધારિત ફાયરવોલ સર્વિસ. ફાયરવોલ લિમિટેશન શું છે? ઇન્ટરનેટ થ્રેટ અટકાવી શકાતું નથી. ફાયરવોલનો ઓવરઓલ ગોલ શું છે? નેટવર્કને અનઓથોરાઇઝ એક્સેસથી સુરક્ષિત રાખવું. ક્રિપ્ટોગ્રાફી એટલે ડેટાને એન્કોડ તથા ડીકોડ કરવાની કલા. પ્લેન ટેક્સ્ટ શું છે? નોર્મલ હ્યુમન રીડેબલ ડેટા. સિપર ટેક્સ્ટ શું છે? એન્ક્રિપ્ટ કરેલું ડેટા. કી ક્રિપ્ટોગ્રાફીમાં શું કરે છે? ડેટા એન્કોડ તથા ડીકોડ કરે છે. સિમેન્ટિક કી એન્ક્રિપ્શન શું છે? સેમ કીથી ડેટા એન્ક્રિપ્ટ તથા ડિક્રિપ્ટ. સિમેટ્રિક કી એલ્ગોરિધમનું ઉદાહરણ આપો. DES તથા AES. એસિમેટ્રિક કી એન્ક્રિપ્શન શું છે? પબ્લિક કી અને પ્રાઇવેટ કી અલગ હોય છે. એસિમેટ્રિક એલ્ગોરિધમનું ઉદાહરણ RSA. હેશ ફંક્શન શું છે? ડેટા ઇન્ટિગ્રિટી ચકાસવા માટે વન વે ફંક્શન. ડિજિટલ સિગ્નેચર એટલે મેસેજ ઓથેન્ટિસિટી ચકાસવાનું સાધન. SSL/TLS નો ઉપયોગ ક્યાં થાય છે? સિક્યોર વેબ કમ્યુનિકેશનમાં. ક્રિપ્ટા એનાલિસિસ શું છે? ક્રિપ્ટોગ્રાફિક કોડ તોડવાનો અભ્યાસ. પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? કીઝ અને સર્ટિફિકેટ્સ મેનેજ કરવાની વ્યવસ્થા. ક્રિપ્ટોગ્રાફી લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? યુઝર ઓથેન્ટિકેશન અને સિક્યોર એક્સેસ માટે. ક્રિપ્ટોગ્રાફીનો ઓવરઓલ ગોલ સિક્યોર અને રિલાયબલ ડેટાનું ટ્રાન્સમિશન કરવું. એન્ટીવાયરસ સોફ્ટવેર શું કરે છે? વાયરસ શોધે છે, અટકાવે છે અને દૂર કરે છે. એન્ટીવાયરસના ઉદાહરણો ક્વિકહિલ, મેકકેપ, નોર્ટન તથા આવાસ. એન્ટીવાયરસનું મુખ્ય કાર્ય શું છે? માલવેર ડિટેક્શન અને રિમૂવલ. રિયલ ટાઈમ પ્રોટેક્શન શું છે? સિસ્ટમ ચાલુ હોવા સુધી કન્ટિન્યુઅસ સ્કેનિંગ. હ્યુરિસ્ટિક ડિટેક્શન એટલે અજાણ્યા વાયરસ ઓળખવાની પદ્ધતિ. એન્ટીવાયરસ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઓપેક અને ડેટાબેઝને સુરક્ષિત રાખવા માટે. એન્ટીવાયરસ અપડેટ કેમ જરૂરી છે? નવા વાયરસ સામે સુરક્ષા માટે. એન્ટીવાયરસની મર્યાદા તમામ નવા એટેક્સ ઓળખી શકતું નથી. ફીઝ વર્સિસ પેડ. એન્ટીવાયરસ વચ્ચે તફાવત શું છે? પેડ વધારે પ્રોટેક્શન અને સપોર્ટ આપે છે. એન્ટીવાયરસનો ઓવરઓલ ગોલ કમ્પ્યુટરને માલવેરથી સુરક્ષિત રાખવું. સ્પાયવેર એટલે શું?
યુઝરની એક્ટિવિટી ચોરીને મોકલતું માલવેર. એન્ટી સ્પાયવેર સોફ્ટવેર શું કરે છે? સ્પાયવેર ઓળખીને દૂર કરે છે. એન્ટી સ્પાયવેરના ઉદાહરણો સ્પાયબોટ, માલવેર, બાઇટ્સ. સ્પાયવેર યુઝર્સને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? પાસવર્ડ, બેંક ઇન્ફોર્મેશન ચોરી લે છે. લાઇબ્રેરીઝમાં એન્ટી સ્પાયવેર કેમ જરૂરી છે? મેમ્બરશિપ ડેટાને સુરક્ષિત રાખવા માટે. એન્ટી સ્પાયવેર વર્સિસ એન્ટીવાયરસમાં તફાવત શું છે? એન્ટીવાયરસ જે ઇક્વલ ટુ વાયરસ અને એન્ટી સ્પાયવેર એટલે સ્પાય પ્રોગ્રામ્સ. એન્ટી સ્પાયવેર લિમિટેશન તમામ પ્રકારના માલવેર સામે નહીં. એન્ટી સ્પાયવેરનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર પ્રાઇવસી સુરક્ષિત રાખવી. આઈડીએસનું પૂરું નામ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. આઈડીએસ શું કરે છે? અનઓથોરાઇઝ એક્ટિવિટી શોધે છે. આઈડીએસના મુખ્ય પ્રકાર એનઆઈડીએસ, નેટવર્ક આઈડીએસ અને એચઆઈડીએસ એટલે કે હોસ્ટ આઈડીએસ. આઈડીએસ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? અનઓથોરાઇઝ એક્સેસને ઝડપથી શોધવા માટે. આઈડીએસ પછી ફાયરવોલમાં તફાવત શું છે? ફાયરવોલ ટ્રાફિક બ્લોક કરે છે તથા આઈડીએસ અટેક ડિટેક્ટ કરે છે. સિગ્નેચર બેઝ આઈડીએસ શું કરે છે? જાણીતા એટેક પેટર્ન શોધે છે. એનોમલી બેઝ આઈડીએસ શું કરે છે? અસામાન્ય વર્તન ઓળખે છે. આઈડીએસ એલર્ટ્સ કેવી રીતે માપે છે? લોગ્સ, નોટિફિકેશન અને ઈમેલ દ્વારા. આઈડીએસની લિમિટેશન શું છે? ફોલ્સ પોઝિટિવ્સ મળી શકે છે. આઈડીએસનો ઓવરઓલ ગોલ સસ્પિશિયસ એક્ટિવિટી ઓળખવી. સિક્યુરિટી પોલિસી એટલે શું? સંસ્થામાં સુરક્ષાના નિયમો. યુઝર અવેરનેસ કેમ જરૂરી છે? હ્યુમન એરર ઘટાડવા માટે. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન, પાસવર્ડ, ઓટીપી તથા બાયોમેટ્રિક. પેચ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? સોફ્ટવેર વલ્નરેબિલિટી બંધ કરવા માટે. ક્લાઉડ સ્ટોરેજ કેમ જરૂરી છે? ઓનલાઈન ડેટા સુરક્ષિત રાખવા માટે. સિક્યુરિટી ઓડિટિંગ શું કરે છે? સિક્યુરિટી પોલિસીઝનું પાલન ચકાસે છે. ડેટા સિક્યુરિટી વર્સિસ નેટવર્ક સિક્યુરિટીના તફાવત શું છે? ડેટા ઇક્વલ ટુ ડેટા ફોકસ, નેટવર્ક ઇક્વલ ટુ કમ્યુનિકેશન ફોકસ. એન્ટીવાયરસ પ્લસ એન્ટી સ્પાયવેર ઇન્ટિગ્રેશન કેમ જરૂરી છે? બધું કોમ્પ્રિહેન્સિવ સિક્યુરિટી માટે. ફાયરવોલ પ્લસ આઈડીએસ ઇન્ટિગ્રેશનનો લાભ પ્રિવેન્શન પ્લસ ડિટેક્શન બંને મેળવે છે. સિક્યુરિટી ટેકનોલોજીનો ઓવરઓલ ગોલ કમ્પ્લીટ પ્રોટેક્શન ઓફ ડેટા અને નેટવર્ક. થેન્ક યુ.